સાયબર માફિયાઓ ફ્રોડ કરવા માટે એવી રીતે પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે જેની ભનક સુધા પણ કોઈને ન જાય. આવી જ એક ગેંગ અમદાવાદના એક વિસ્તારમાં ભાડાના મકાનમાં આખું આ નેટવર્ક ચલાવી રહી હતી, જેનું સીધું કનેક્શન હતું ભેજાબાજ ચાઇનીઝ ગેંગ સાથે. પણ આ ટોળકીને પકડવામાં અમદાવાદ સાયબર ક્રાઇમને સફળતા મળી છે. बार मोबाइल, 10 डुप्लीकेट आधार कार्ड, 10 ओरिजिनल आधार कार्ड, 12 पान कार्ड, 15 सिम कार्ड, 21 चेकबुक, 10 पासबुक, 43 एटीएम कार्ड, 1 पिस्तौल અને 7 જીવતા કારતૂસ, 21 રાજ્ય, કુલ 109 ફરિયાદ, 3 માસ્ટરમાઇન્ડ, કુલ 11 શખ્સોની ગેંગ, ઇન્ડિયાથી ચાઇના સુધી કનેક્શન. આટલી મોટી સંખ્યામાં પડેલા આધાર કાર્ડ, પાન કાર્ડ, સિમ કાર્ડ, પાસબુક સહિતના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ સાયબર ફ્રોડ કરવા માટે થતો હતો. ભારતમાં બેસેલી સાયબર ફ્રોડ ટોળકી હજારો કિલોમીટર દૂર બેસેલી ચાઇનીઝ ગેંગના ઇશારે કામ કરતી હતી, જેનો અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે પર્દાફાશ કર્યો છે. દેશભરમાં સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ. સાયબર ફ્રોડ કરતી ગેંગના 11 સાગરીતો સકંજામાં. મસ્ત મોટા સાયબર ફ્રોડનું ઇન્ડિયા ટુ ચાઇના કનેક્શન. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા એક મકાનમાં સાયબર ફ્રોડ કરતી ટોળકી રહેતી હોવાની બાતમી સાયબર ક્રાઇમને મળી હતી. તેના આધારે સાયબર ક્રાઇમની ટીમે રેડ કરતા ત્યાંથી મોટી સંખ્યામાં નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, સિમ કાર્ડ, ચેકબુક અને પાસબુક સહિતની ચીજવસ્તુઓ મળી હતી. આ બધી ચીજવસ્તુઓના આધારે આરોપીઓ સાયબર ફ્રોડ કરતા હતા. રેડ દરમિયાન પોલીસે 9 આરોપીને ઝડપી લીધા. બાકીના 2 આરોપીઓને રાજસ્થાનથી પકડી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં સુરેશ બિશ્નોઈ, અનિલ બિશ્નોઈ અને સુનિલ ધિરાણી માસ્ટરમાઇન્ડ છે, જે ભારતમાં સાયબર ફ્રોડનું નેટવર્ક ઓપરેટ કરતા હતા. આ ઉપરાંત ઘટના સ્થળેથી દેશી કટ્ટો, જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. આ લોકો બધા સાયબર ફ્રોડ માટે અકાઉન્ટ્સનું કામ કરતા હતા. આમની આખી MOA હતી કે આ લોકો બધા રાજસ્થાનથી આમાં લોકોને લાવતા હતા અહીંયા. આમાં 3 જણ જે છે મુખ્ય માસ્ટર માઇન્ડ છે. એ લોકો દર મહિને ઘણા રાજસ્થાનથી યુવકને અહીંયા લાવતા હતા. એ લોકો અહીંયા ફ્લેટ ભાડે રાખીને રહેતા હતા અને પછી આધાર કાર્ડમાં ફ્રોડ કરીને અલગ અલગ એડ્રેસ બતાવીને એ લોકો બેંકનું અકાઉન્ટ ખોલાવતા હતા. અને આ બધા બેંક અકાઉન્ટમાં તપાસ કરતા ટોટલ 109 કમ્પ્લેન પણ આપણને મળી છે. 3 માસ્ટરમાઇન્ડ ચાઇનીઝ ગેંગના ઇશારે ચલાવતા નેટવર્ક. રાજસ્થાનથી રૂપિયાની લાલચ આપી અમદાવાદ લવાતા શખ્સો. લોકોના નામે બેંક ખાતા ખોલાવી ચાઇનીઝ ગેંગને આપતા ભાડે. સાયબર ક્રાઇમની ટીમે માસ્ટરમાઇન્ડ સહિત 11 લોકોને ઝડપી પાડ્યા છે. તેમાં સાયબર ફ્રોડ કરનારા 3 માસ્ટરમાઇન્ડ છે. મુખ્ય આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું કે તેઓ 4 મહિનાથી અમદાવાદમાં ભાડાના મકાનમાં રહી સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતા હતા. મુખ્ય આરોપીઓ રાજસ્થાન રહેતા પરિચિત કે સંબંધીઓને રૂપિયાની લાલચ આપી અમદાવાદ લાવતા હતા. ભાડાના મકાનમાં તેમના નામે પુરાવા ઉભા કરી આધાર કાર્ડ બનાવતા હતા. તે આધાર કાર્ડ સહિતના પુરાવાના આધારે અલગ અલગ બેંકમાં અકાઉન્ટ ખોલાવતા. તેના બદલામાં મુખ્ય આરોપીઓ ખાતા દીઠ 10 થી 20 હજાર રૂપિયા કનેક્શન પેટે આપતા હતા. આવી રીતે ખોલાવેલા બેંક અકાઉન્ટ ચાઇનીઝ ગેંગને આપવામાં આવતા હતા. ચીનમાં બેસેલી ટોળકી બેંક અકાઉન્ટનો ઉપયોગ ઇન્વેસ્ટમેન્ટ, ડિજિટલ અરેસ્ટ, ટાસ્ક અને ટેલિગ્રામ ફ્રોડ માટે કરતી હતી. ચાઇનીઝ ગેંગ 3 માસ્ટરમાઇન્ડને કેવી રીતે અને કેટલું કમિશન આપતા હતા તે દિશામાં સાયબર ક્રાઇમની ટીમે તપાસ કરી રહી છે. આમાંથી જે મુખ્ય 3 આરોપી છે એ લોકો ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા અને એ લોકોને આ અકાઉન્ટ સપ્લાય કરવાનું આ કામ કરતા હતા. મોટા ભાગના જે આરોપી છે બધા રાજસ્થાનના છે અને અકાઉન્ટ જે એમને ખોલાયા છે ભારતના આપણે 21 રાજ્યોમાં અને અનેક શહેરોમાં સાયબર ફ્રોડની જે કમ્પ્લેન થઈ છે એમાં આ બધા અકાઉન્ટ વપરાયા છે. ભારતના 21 રાજ્યોમાં ભાડે અકાઉન્ટ આપી ફ્રોડ. અલગ અલગ શહેરોમાં 26 જેટલી બેંકની શાખામાં અકાઉન્ટ. ભાડે આપેલા એકાઉન્ટ વિશે અત્યાર સુધી કુલ 109 ફરિયાદ.
આરોપીઓની પૂછપરછ અને તેમની પાસેથી મળેલા મોબાઈલના ટેકનિકલ અને એનાલિસિસને આધારે સામે આવ્યું કે આરોપીઓ દ્વારા ભારતના અલગ અલગ 21 જેટલા રાજ્યોમાં બેંક એકાઉન્ટ ભાડે આપ્યા છે, જેને લઈને તેમના વિરુદ્ધ એનસીઆરટી પોર્ટલમાં અત્યાર સુધીમાં 109 જેટલી ફરિયાદો મળી ચૂકી છે. આરોપીઓ દ્વારા અલગ અલગ શહેરોમાં 26 જેટલી બેંકની શાખાઓમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. મુખ્ય આરોપી રાકેશ પાસેથી જે હથિયાર મળી આવ્યું છે તે મધ્યપ્રદેશના ખરગોનથી લઈને અમદાવાદ પહોંચ્યો હતો, જેની સાથે હુકારામ બિશ્નોઈ પણ સંકળાયેલો છે. તપાસમાં એવું પણ સામે આવ્યું કે આરોપીઓ અગાઉ 3 વખત મધ્યપ્રદેશથી હથિયાર લઈને અમદાવાદ આવ્યા હતા. રાજસ્થાનમાં હત્યા કેસમાં સંડોવાયેલા જેપી નામના વ્યક્તિને આપવામાં આવ્યા હતા. આ વખતે પણ તેના સુધી જ હથિયાર પહોંચાડવાનું હતું. માસ્ટરમાઇન્ડ આપણે પકડાયા છે, બાકી 2 જે છે એ હજી ફરાર છે અને આજે બાકીના જે 9 લોકો છે એ લોકોમાંથી જે 2 જણ છે, સુરેશ અને અનિલ બિશ્નોઈ, આ લોકો અહીંયા 4 મહિનાથી આ કામગીરી કરતા હતા. આ બધાને કમિશન અને અકાઉન્ટ ખોલાવવા માટેના પૈસા મળતા હતા. 10-20 હજાર જેટલું એમને આપવામાં આવતું હતું. એમના ઓરિજિનલ આધાર કાર્ડ તો એ લાવતા હતા, એ સાથે એડ્રેસ ચેન્જ કરીને આ લોકો ઓટીપી શેર કરતા હતા અને એડ્રેસ ચેન્જ કરાવતા હતા. જે મૂળ જે 3 માસ્ટરમાઇન્ડ છે એ લોકો આ કામ કરતા હતા. આ ગેંગના માસ્ટરમાઇન્ડ આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે કઈ રીતે જોડાયેલા છે, આ સાથે કયા કયા રાજ્યોમાં આરોપીઓએ બેંક એકાઉન્ટ ખોલાવી કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે, બીજી તરફ અમદાવાદના જે મકાનમાં આ ગેંગના સભ્યો રહેતા હતા ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સમગ્ર દેશમાં ચાલતા સાયબર ફ્રોડના મસ્ત મોટા ઇન્ટરનેશનલ રેકેટ પરથી પડદો ઉચકાય તેવી શક્યતા છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.